કવર થઈ શકે છે? હા, ખાસ કારણમાં તો આ ટેરિફને લઈને જે વોર ચાલી રહી છે વિશ્વભરમાં, અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા જે ટેરિફના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે, 180થી વધુ દેશો ઉપર ટેરિફ લગાવવામાં આવ્યો છે, જેને લઈને જે ટેરિફ વોર લઈને ચાલે છે એના હિસાબે આર્થિક આંધાધૂંધી જોવા મળી રહી છે. વિશ્વભરના શેરબજારોમાં કડાકા બોલી ગયા છે. એમાં અમેરિકાનું શેરબજાર પણ બાદ નથી. એટલે કે જોવા જઈએ તો વિશ્વભરના શેરબજારો તૂટી રહ્યા છે. બીજી બાજુ કોમોડિટીઝ, ક્રૂડ, મેટલ્સના પણ ભાવો ઘટતા જાય છે. સોના ચાંદી તૂટી રહ્યા છે, મેટલ્સના ભાવો ઘટતા જોવા મળી રહ્યા છે. શેરબજારોમાં પણ બધા જ ઇન્ડાઇસીસ, આપણે ભારતીય શેરબજારની જો વાત કરીએ તો નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સમાં બધા જ ઇન્ડાઇસીસમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયોની વાત કરીએ તો 90%, 95% શેરો તૂટી ગયા છે. એટલે કે વિશ્વભરમાં એક આર્થિક આંધાધૂંધી થઈ છે, મંદીનો માહોલ છે, નાના રોકાણકારો ગભરાઈ ગયા છે અને ડરનો માહોલ છે. બજાર તૂટી રહ્યા છે, લોકો શેરો ગભરાઈને વેચી રહ્યા છે.